દાદાની ઘરે આવ્યા છે ઈ કેમ છે બધાની તબિયત પાણી? આમાં રસલા આ માથે બાંધી સ્કાર્ફ વાળા મારા ભાભી છે ને એને મારા ભાઈ તો બહુ જ હાસે એને અત્યારથી ઠંડી લાગી ગઈ થોડી થોડી છે ને તા કે તું સ્વેટર પહેર નકર તને શરદી થઈ જાહે શરદી નો થાય શરદી થાય પછી સુવાસ થાય ને પરબારી થોડી શરદી થાય એવું છે તો હાસવા પડે ને હું કે સર રસિકભાઈ સીધા વિઝા આવી અરે હવારે એમ થાતું છે બે માંડવીને ઢગલા છે કેમ પારુલ જો એક આ બાજુ ઢાકેલો છે એટલે માંડવી વીણવા મળે એમાં કાકરા ને ડાઠા હું હશે કેવું તારું આપણું કેવું એક જ સરખું છે એમાં કઈ એટલે ડાઠા વીણવા મળે એટલે શરદી થાય જ નહીં શરદી નો થાય ને નરવાઈ રે પણ કાકા કામ કરે તો કાકા કાકી કામ કરે તો નહીં થાય કાકી કામ કરીએ તો અમુક વચ્ચે હા તો કાકા ને વધે ને હા દોડવાનું અહીંથી અહીંયા દવાખાને ઘેરે દવાખાને અહીંયા બે ભત્રીજાઓ બેહી ગયું છે બાળકો સાથે દેરાણી જેઠાણી નું જોડલું હું ભાઈ કેમ છે તબિયત પાણી? કાંઈ ઘટે એ તો પછી દાઢું ઘટે ને ઉંમર થાય એટલે એ તો બધા બેહી ગયા છે. હંસા બાબુ ક્યાં ગયા? હાલના સ્નાન પાણી કરે છે ભાઈ એક ભાભી હજી તમારે ચાલો દુધાળાથી ગામત્રા લેવાના છે અને અમારી ગાડી આગળ પણ તૈયાર થાય છે. અમારા ભાઈની ગાડી હો અમારી નહીં. આ પિયર આવ્યા ને એટલે બેગ બિસ્તરો તો હોય જ થોડોક હા 2 મહિના ખૂટે નહીં મહિનો હું જય સ્વામિનારાયણ બધાને આવજો હા વેલા વેલા ચલાલા આવજો અમે આવશું ને વેલા હવે આવની બેન ને 2 દિન જ રજા છે એટલે નીકળાણું નકર નીકળાય હા ઓલી વખતે નહોતી વહી ગઈ એક રાત ન રોકાઈ ગઈ તોય બપોર કેડે વહી જાવું તું તોય પછી રાત રેવાય પછી એને પપ્પા શું કે બા કરી હગે છે ને એટલે તું 2 દિન કઈ 4 દી રોકાઈ જાશો જોઈ શકો છો જલ્દી જમવા મળ્યા એકદમ જલ્દી જમવા મળ્યા આપ જોઈ શકો છો. દરરોજ આવી જાય નાસ્તો કરવા માટે. સોયાબીનનું શાક બનાવવાનું છે. સોયાબીન નવો ધડાકો છે. સોયાબીન કોઈ કર્યું નથી. સોયાબીનનું શાક વઘારવાનું છે. રાઈ જીરું મેથીનો પાવડર અને ટમેટાનો વઘાર કરવાનો અને સોયાબીન વઘારવાના. ચોળા જેવા લાગે આમ સોયાબીન. સરસ મજાનો વઘાર થઈ જશે. મીઠું ધાણા જીરું ચટણી હળદર ટમેટા ગ્રેવી જેવા થઈ જાય પછી એના સોયાબીન નાખવાના. એટલે સરસ મજાનો વઘાર. અને ટીંડોરાનો સંભારો પણ કરવાનો છે. રાઈ
સોયાબીન. આ તો નવો ધરાકો છે સોયાબીનનું શાક. મસ્ત. ક્યારેક બનાવ્યું નથી ને? ક્યારેય નથી બનાવ્યું. આખરીમાં ને એમાં ખાતા પણ શાકમાં તો આજ પેલો એનો ઉપયોગ કર્યો છે. હા, શાકમાં પહેલો ઉપયોગ છે આ સોયાબીનનો. એ ટીંડોરાનો સંભારો વઘારવાનો છે. રાઈ, જીરું અને મિરચીનો પાવડર અને ટીંડોરા. સંભારા માટે ઉપયોગી વાળી વસ્તુ છે. સરસ મજાનું સંભારો. મસ્ત મજાનો સંભારો. નિમક અને હળદર. સરસ મજાનો સંભારો તૈયાર થાય છે અને સોયાબીનનું શાક પણ ચડી રહેવા આવ્યું છે. સરસ મજાનું સોયાબીનનું શાક બની રહ્યું છે. આજ પહેલું વહેલું જ બનાવ્યું છે ભાઈ. સંભારો તો બનતો જ હોય વારે વારે. બાજરાના રોટલા. સરસ મજાનો બા પણ સંભારો. સરસ મજાનું શાક, સંભારો અને રોટલા અને જમવા પણ બેસી ગયા છે. ધડાકો સોયાબીનનું શાક. હા, અને અમારા બા પણ જમવા બેસી ગયા છે. કેમ છે બા? કેમ છું સોયાબીનનું શાક? હા, પેલું વહેલું બનાવ્યું છે. સારું લાગશે તો પાછું બનાવીશું હતા ફરી રેસીપી બતાવીશું. એ જ કામ છે, બીજું કઈ કામ નથી. હા, રેસીપી બતાવ્યા કરશું ભાઈ. અમે જે બનાવીશું એ બતાવીશું. સરસ મજાનું. રાજા રણછોડ તારી મૂર્તિને કેમ ભૂલી જવાય, નિરખું છબી મારા નાથની રે કેમ ભૂલી જવાય, મોર મુંગઠને પિતાંબર શોભે માથે વાકડિયા વાળ છે રે કેમ ભૂલી જવાય, રાજા રણછોડ તારી મૂર્તિને કેમ ભૂલી જવાય, પીળા પિતાંબર ને જરકસી જામા કેડે કંદોરાનો ઝુમખો રે કેમ ભૂલી જવાય, વૈજંતી માળાને લાગો રૂપાળા કડે 51 હાર છે, કંઠે 51 હાર છે રે કેમ ભૂલી જવાય, પગમાં છે ઝાંઝર ને રૂમઝૂમ વાગે 10 આંગળીએ વેઢવાળી કેમ ભૂલી જવાય, વલ્લભના સ્વામીને અંતરના સ્વામી ભવથી પાર ઉતારો રે કેમ ભૂલી જવાય, રાજા રણછોડ તારી મૂર્તિને કેમ ભૂલી જવાય, નિરખું છબી મારા નાથની રે કેમ ભૂલી જવાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું. રાજા રણછોડ તારી મૂર્તિને કેમ ભૂલી જવાય.